રાણા અરે પણ અહીંયા કોણ ઉઠ્યું? એક ડોસી વહી ગઈ. હાલો સીતારામ સીતારામ. ગુડ મોર્નિંગ. હેવ એ નાઇસ ડે. અમે જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ આશા કહેવાનું નથી. સરપ્રાઈઝ. ક્યાં આશા ને આશા હતાઈ ગઈ. સીતારામ જય શ્રી કૃષ્ણ બધાઈને. જાય છે અમે બહાર. હા અચાનક જ જવાનું થયું અને લખુડો લોહી પી ગયો. ભલે લખુડો હે તો તું નાનો છે, હું તને લખુડો કહી શકું. પીએ પીએ. હા, મારા પ્રાઇમ મિનિસ્ટર, પર્સનલ આસિસ્ટન્ટ ગલુડિયા. હે બે ગલુડી મરી ગયા. તમે લઈ ગયા ને ગલુડી મરી ગયું. હો ક્યાં તો કે પીચી નાખ્યું. લઈ ગયા હોત ને બે દી રાખ્યું હોત ને તો સારું હતું. બે દી રાખ્યો કેવું સાફ કરવા પડે. બિચારો એટલે રાતે એવા જ નાનું હતું ને, રાડું જ નહીં છે. બે મરી ગયા બિચારા. બે ને ચીપી નાખ્યું. હાય હાય માં પછી તો મોઈ બે ત્રણ છે હવે. જેટલા જીવે એ રામ ને રામ જાણે ને. તો મોઈ થવા આવવું છે ને એક દિવસ ગુજરી ગયા ત્યાં મોયે થઈ એવી કુતરી ને કાયમ હમણાં છે ને બિસાડીને દઈ આવું. હવારમાં 6-7 રોટલી ચોરી હવારમાં વેલી ઉઠીને દઈ આવું. હમણાં ભાદરવો મહિનો આવે ને તો ગલુડી મોટા થઈ જાય ને મારા હારા થઈ પૂરા થઈ જાય. કાગડા નથી ખાતા તી કુતરાઓને હમણાં દઈ દઉં. રુદ્રને કીધું મેં ગલુડી લઈ જાય. હા, ના કાગડા ઓછા દેખાય. રુદ્રને કીધું ગલુડી લઈ જાય પણ રુદ્ર તો પાછો પાંહેરો હાલે નહીં. અરે મને હવારમાં ફોન કર્યો આની વેલો. હવારમાં ફોન કરીને ગલુડિયું રહેતું નથી. હું તો મૂકી જાવ. મને ખબર હતી ના પાડે ને તારો ગલુડિયું. ના ના તેદી લેવા આવ્યા ને તેદી નાનું હજી મહિના દીનું જ થયું હતું. મેં કીધું કે જરીક મોટો હોય ને તો મા વગરનું રીએ અટાણે નો રીયો છે. અમાર શેરું ઈ બિસાડાને મોત થઈ ને કાલ જ કોકે ચીપી નાખ્યું એને. બે ને ચીપી નાખ્યા. હાવ એક કારાને ને કેને. હજી એક કૂતરો છે ને બે કૂતરીયું છે. ઈ ગધડીને લઈ આટલાથી નો રાડું નહીં છોત ને. બે કૂતરીયું છે ને એક કૂતરો છે. ઈ જીવી જાય ને તો સારું. કાયડો કૂતરો છે ને ચીપાઈ ગયો. કાયડો નતો તમને ગમતો ઈ ચીપાઈ ગયો. હાલો હવે તો રાખીએ. હા, નેક્સ્ટ પાછા અમે પાછા હમણાં થોડીક વાર પછી પાછા સી યુ અગેન. અત્યારે ટ્રાફિક માં છીએ. હા ટ્રાફિક માં છીએ ને એટલે ડ્રાઈવર બચારો કન્ફ્યુઝ થાય છે. ડ્રાઈવર બિચારો કેટલાક નામ પાડવા એ ખબર નથી પડતી. હે ડ્રાઈવર. હાલો તો હવે પાછા નિરાતે પાછા થોડીક વાર પછી પાછા મળીએ. હા, કે સારું લોકેશન આવશે ને ત્યાં. હા, ચોક્કસ. ઓકે. વાહ વાહ નજારો વાહ જોઈ લ્યો આ હાઈવે. આ છે કેશોદ રોડ વાળું. આ બનવાનું હોય કે બનેલું હોય કે સમજો. કેશોદ રોડ ઉપર આવ્યા છે. આ ક્યાંથી જમવાનું છે? પ્રકૃતિ ખોળામાં જમવાનું વિચાર છે. આઈવા તો છેલ્લે રેસ્ટોરન્ટ. હા, આવ્યા તો રેસ્ટોરન્ટ. અહીંયા ખોલો. રેસ્ટોરન્ટ થઈ ગઈ બંધ. દાદા અહીંયા મસ્ત છે. ચોખ્ખું ચોખ્ખું એકદમ. બસ હાલો અહીંયા બેહું. ટોયલેટ છે ત્યાં ક્યાં તારે બેસવા જવું. તમારે અહીંયા અસલ છે જો જોશનાબેન એજ્યુકેશન. હે માં તો મમ્મી માં. હાલ્યો ફોન. એ મમ્મી માં તો જો પાથરેલું છે એટલે હાલો જવું ને. હાલો ને આવીએ જઈએ. ત્યાં જવું તો હાલો. ત્યાં જઈએ. કોઈને પૂછવું પડશે. પૂછવાનું થોડું હોય આપણે મેર છે. પૂછી લેવાય ને. તે તો લેવાય. ખાવામાં કોઈ ના નહીં. ક્યાં કોઈ છે નહીં. કોઈ એમ કેવામાં જમીએ છે ત્યાં બે જ છે. પછી આવજા. કોઈ નેટ પૂછ હાલો. આજ ઉલાનું તારે કામ કરવાનું છે આટલી વાર હોય ભલે ને હોય. બગીચો એટલે ઘટે નહીં હો. એટલે આ હોટલ હતી સમય સંજોગે બંધ થઈ ગઈ.
આપણે અહીંયા આવીએ ને કદાચ પાછીથી ફરીથી હોટલ ધમધમે હા આજે જમીએ. હા સારું અહીંયા હે ને બધી સુવિધા ખાટલે બેસી ખાવું એટલે ખાટલે પેપરમાં ઊભું કરવા ના મસ્ત છે. પાછળની છે, કપડાય ખરાબ ના થાય. ભગવાન કરે પેશાબ કર્યો? જગ્યા કોકની છે હમ. ચાલુ જગ્યા હતી અને બંધ કરી દીધી. ભગવાન કરે હમ. અને અમે આજે અહીં જમીએ છીએ હમ. અને આજે પછી ફરીથી ચાલુ થઈ જાય. હાલે રુદ્ર તો જો હાવ ખાવ તે મારી જાનમાં કે આવ્યું હોય જો લે કોઈ કામ જ નથી કરતો કોઈ. હવે અમે ખોલીએ ખજાનો અમારો. ખોલો ખોલો જલ્દી ખોલો. બહુ ભૂખ થઈ ગઈ. લકડા વરે પાછું નામ બદલાવ્યું. મારામાં તો ગલાસું છે કમસી ગલાસું એ તમારો ખજાનો પહેલો ગલાસું કમસી છે મારામાં હાલો ખોલો 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 ખોલો. આપણે અહીંયા લખ્યું છે ને જમવાનું હે ક્યાં પોરબંદર ને ક્યાં આ જગ્યા કેશોદવાળો રોડ છે. આ આપણે- કેશોદવાળો રોડ છે. આપણે અહીંયા લખ્યું છે ને આપણું જમવાનું અમાર છે ને આ જો અહીં જોતજનનો નહોતું જમવું. સીસીટીવી કેમેરો છે. હા. આપણે કેમેરાની નજરમાં છે જો હાલતા હોય તો એમ જ કહેવાય. હા. રોટલી ને રોટલો પછી ખોલીએ. પેલા શાક ખોલી લઈએ બધાય. એક ડીશમાં બધાય શાક જ નાખીએ. પછી એમાંથી જોહે એમ લેવું. પાણી પી લે તો હાલી, આ તો બધું ભૂલી ગઈ. પાણી પી લે તો ચલો. એમ કરે ઓય પાણી નથી પીતું હે બાકી આ હે ઊંધિયું. આસાનું પ્રિય ઊંધિયું. ઊંધિયું એમ છોકરી ગઈ, પણ આ છોકરી મને ન મળી. ઊંધિયું મને ગોટી વધારે નાખી. ઊંધિયું છે. ના, ઈ બી જોવું જોઈએ. આપણને ન ખાવા. ઊંધિયું જ છે ઈ. ઊંધિયા ઠલવાઈ ગયા. ઊંધિયા ઠલવાઈ ગયું. હવે આ આવડત ઈ દાળ છે. દાળ દાળ. આ ઊંધિયું છે બધું. આ તો ઓલી દાળ ભાતની દાળ આ છે હો. ને ઓલી અડદની. અડદની. આ તો ક્યાં છે? તું ને તારો બાપને એક ડીશ કરી નાખો. ઈ પેલા શાક છે ને આમાં બધા કરી જ લઈએ. એટલે પછી હાલે. બધા ભેગા જ ખાઈ નાખીએ એક જ થાળીમાં. આ ઈ ઊંધિયું જ છે. આમાં જ નાખ દઉં ને? કે આસાનામાં નાખ દઉં? ના ના મારામાં નહીં, હું મારામાં ગોટી. મને બીક લાગે આમાં નાખી દે. બે જ દાળ તો બે જ છે. ઈ ભાત ને તો અત્યારે જ ખોલી નાખે. પછી ખાવા ટાણે કોણ ખોલે? હાલે ખોલીને રાખી દે ભાઈ. ખાવું ઈ ઈ ખાય. એમાં નાખી દઈએ. આમાં નાખી દે. દાળ ને છે ને પછી સમજાતું કોઈ ક્યાં હું કરવું ઈ. ઘરે ઘરે આપણે તપેલાઓમાં હોય ને તે દીમાં મારી માની ઘરે ખોલતા કેટલી વાર લઈ દીધી જોઈ તું? મેં આજ ભાઈએ ખોલી લઈ. હા હા બધા તે દિવસે 3 ટિફિન બાંધવા અમે. પછી ત્રણેયમાં 4 શાક. એટલે શાક ખોલીને દાળ ખોલ્યા ને ભાત ખોલ્યા ને સંભારા ખોલ્યા ને આ ખોલી નાખો. એમાં શું છે? હાલા દાળ તો નથી કેવકમાં આમાં નાખી દે બા ઓલામાં સાઈડમાં. ઈ તો બધું પહેરું આજે જો તો વાહ, વાહ, નાખ્યો સાઈડમાં. નાખ્યો આમાં નાખી દે. બે ઓલા બોક્સમાં જરા ઉભી જ રાખતો. હું તો ખોલે કાગળિયા ઈ શાક છે. શાક જ છે. આ
આ શેક ખાવું આ શેક અડદની દાળ અડદનું શાક લાગે. હા, આજ શનિવાર છે ને. શનિવાર રવિવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર આ એક જ ખોલવું, આ એક નથી ખોલવું. જો હેત પછી ખોલી નાખશું. આમાં દાળ હે એક ને જ આલી ખોલી રોટલી નાખશું. રાખવાના સંભારો એક ખોલી નાખશું. આમાં આવે બીજું શું છે? છાશ આમાં છાશ છાશ તો ખોટી છાશ છે ને મિક્સ કરી નાખજો. આ હે ને બહુ ખાટી છે આપણી ઘરની. અમારે તો દુનિયાની ખાટી આમાં દહીં મોરું મોરું હોય છે મારે. ખાવ. રેડી? રેડી રેડી. હા, બોલવું હોય તો બોલી નાખો હવે. હાલો. ઊંધિયું, અડદની દાળ, દાળ ભાત, સંભારો, રોટલા, રોટલી. ક્યાં રોટલી રુદ્રા? છાશ. છાશ તો અમે ભેગી લઈએ એવા ઘરની. દહીંનો મેં શીશો ભર્યો, મસ્ત ગાયનું દહીં હતું તી. આશાએ મસ્ત તો છાશ રાબડા જેવી હતી, છાશ ભરી. અને બાકી અમારી હોટલમાંથી અહીંયા અમારી જમીન જાણીતી હોટલ છે, ત્યાંથી બંધાયું પાર્સલ. અને હવે વન ભોજન કરીએ. હાલો બધાય વન ભોજન કરવા. બધાય ચૈતર મહિનામાં વન ભોજન કરે, અમે ભાદરવા મહિનામાં કરીએ છીએ. તો હાલો બધાય છાશ છે. આ છાશ આવે. આ લોકોને છાશ બહુ સરસ આવે છે. રબારીની હોટલ છે ને એટલે બહુ સરસ છે, કારણ કે એને ઘરના દૂજાણા છે. અમે દર વખતે આવીએ ને ત્યારે અહીંથી જ પાર્સલ કરાવીએ. તો ચાલો બધા જમવા. એક દાળ રહી, એક દાળ ને વહીથી ને એક દાળ ખાઈ ગયા. હવે દાળ ભાત ચાલુ આંગળા સાથે જોસ્તો, આંગળા સાથે. દાળ એવી અસર છે કે આંગળાઈ ચાટે નહીં? અહીં ઘરનું હે દાળ ભાત ખાઈએ હમ બે. મેં જો શાહ પૂરી કરી નાખજો, દહીં પૂરું કરી નાખજો. હામી તો અસર એની આખી બોટલ ભરી. બહુ પીએ જાઓ. રાખજો એ સાંજે પીવું. ખવાય બધી દાળ ભાત હિન્દીમાં? પૂરું થવા આવ્યું. हिंदी में कहाँ बोलती थी? अभी हम खा रहे हैं अभी हम खा रहे हैं, दाल भात. थोड़ा थोड़ा बचा है, रोटी खत्म. રોટા ભી રોટલા તો આપણે આ ઇડલી હિન્દી રોટલા જ કે ભાઈ રોટલા. रोटी के भाई रोटला खत्म. આ ઘરનો હતો ઈ ખાલી થઈ ગયો છાસ પણ तो इसलिए દહીં હે દહીં પણ ઘરનું હતું. वो हाँ? क्या खत्म? चार अभी पूरी हो गई चार अभी पूरी हो गई रोटला भी खत्म પાપડ સંભારો એ બધું ખતમ થઈ ગયું ખાલી એક દાળ જ રહી. છાસ તો બહુ જ મસ્તી છે બે સાઈ છે આ ઘરની એવી ના એવી ને બે મસ્તી. કોઈ વધવું ન જોઈએ છેલ્લે બાકી લોકો શાક ખાઈ દેજો. અમે પૂરું ખાવાનું ઇનફ થઈ ગયું. એન્ડ થઈ ગયો ખાવાનો અમારો. આ બે ખાઈ લીધું. ઓલી પહેલા ખાધી एजुकेशन धीमी गति पर आपको. જ્યોત્સનાબેન એજ્યુકેશન ધીમે ધીમે ખાય. હું ધીમી જ ગતિ મને ફાસ્ટ ફાસ્ટ ખાવું ન ગમે. ધીરે ધીરે ખાવાનું ભલે ભારી લાગે છે સારી ખાવાનું નથી ને બેટા? આ તો હે ને થાય ઓલા અંદારો જ છે ડાયરેક્ટ થોડી અને આ બધી ને એવા હોય ચાવવાનું નકર 52 ફેરે હોય ને 52 ફેરે ચાવવાનું. चालीस. હા જો 40 ફેરે હકીકતમાં એક પટકો 40 ફેરે ચાવવાનું કહીએ હરખું જવાય હે. 12% વ્યાજ નાખ્યું તો આશાઈ. અને નહીં મેં ખાલી જસ્ટ એમ જ સાંભળ્યું હતું મને. સાંભળ્યું તો મામીના વિડીયોમાં સાંભળ્યું તો એક દી મેં કીધું. મામી વિડીયોમાં નહીં મને ખુદને ખબર જ હતી. તો મને હે ને આંકડો ભૂલાઈ ગયો. મને ખબર છે કે ચાવવાનું એટલે ફેરે હોય તો અહીંયા એનો આંકડો આડાવડો. હું ભણી નથી મને ખબર નથી અમારા ભણવામાં આવ્યું. આંકડો ઓવર થઈ ગયો ને મામી. એક પટકો એટલી ફેરે 40 ફેરે ચાલ્યું બરોબર એટલે લોહી બને ને એવું હોય છો. એ તો હજી આપણું પાચન શક્તિમાં પચાવવું ન પડે તો પાચન શક્તિ વેલો જવાબ દઈ દે. પાચન શક્તિ રક્ષા કરવા માટે થઈ મમ્મીએ કીધું ને 40 ફેરે ચાવવાનું 40 વખત ચાવીને જમવું. ભલે વાર લાગે, જમવા માટે, જીવવા માટે, સ્વાસ્થ્યને સુધારવા માટે જ આપણે કામ કરીએ. હવે અમે બધું છે ને ગંદકી નહીં કરીએ. એટલે અમે બધું સ્વચ્છતા જાળવો. સ્વચ્છતા જાળવીએ. સારું હાલો હવે પાછો નેક્સ્ટ મળશું.
હાલો હવે અમે નીકળીએ. જમવાનું થઈ ગયું પૂરું, જમવાનું થઈ ગયું પૂરું. કચરો લઈ લીધો ભેરો. કોઈને આપણે જઈમાં હોય તો ત્યાં બધો કચરો ના કરાય, ગંદકી ના કરાય, એટલે બધું અમારી સાથે લઈ લીધું. હવે જે કચરા પેટી આવશે ને ત્યાં ફેંકી દેશું. અને હવે અમે આ જઈએ છીએ અમારી આગળની મંજિલે. પી અમારો ક્યાં લઈ જાય આઈ ડોન્ટ નો. આગળ મળીએ વિડીયોની અંદર. અત્યારે ઊભા છીએ જુનાગઢ કે હાઈવે, કેશોદ હાઈવે ઉપર, વેરાવળ હાઈવે ઉપર. મજા આવે મસ્ત નજારો છે અને કદાચ 2-3 કલાક આમ બતાવવા મસ્ત નજારો છે. ચારે બાજુ એકદમ પ્રકૃતિ છે. આજે તડકો ઓછો, તડકો નથી ને એટલે મજા આવે છે. આજે ઉભવાની મજા આવે છે. તડકો ઢાકલું છે અને થાય આગળ ક્યાં લઈ જાય અમને કહેતો નથી, ક્યાં લઈ જાય છે. બસ ચાલો ભેગા છાના મુના મૂંગા આયલા. હેડફોન હેડફોન